तो अस्सलाम वालेकुम, सत श्री अकाल, नमस्ते, क्या बोलती पब्लिक। स्वागत है आपका और एक नए व्लॉग में भाई। और आप सबको मेरी तरफ से पहले तो सॉरी यार, बहुत टाइम बाद एक व्लॉग आ रहा है। और ये वाला व्लॉग तो शायद एक महीने ऊपर एक ही कहीं चला गया है, एक 1 मंथ हो गया होगा आई थिंक। एंड ये वाला व्लॉग अब आ रहा है और मैं जा रहा हूँ एक जगह पे जहाँ कुछ आर्ट से रिलेटेड काम हो रहा है। और उस आर्ट को हम देखेंगे। एंड मुझे लगता है कि जहाँ भी आर्ट का काम होता है, आर्ट सब में अलग अलग चीज़ है, सब में अलग एक कला होती है कहीं ना कहीं। एंड वो मैं आज दिखाने वाला हूँ, कुछ अलग ही हो रहा है आज काम। और वहाँ जाते और देखते। और भाई मैं और एक बात बोलना चाहूँगा कि हर एक बंदे में कुछ ना कुछ आर्ट रहता है। और भाई कुछ ना कुछ तो रहता है हर एक बंदे में, कुछ तो ऊपर वाला डाल के ही भेजता है आई थिंक, मुझे ऐसा लगता है। बस हमें उस आर्ट को ना भाई निखारना होता है, देखना होता है। और जितने भी आजकल के पेरेंट्स हैं ना, वो शायद से ये चीज़ समझ नहीं पा रहे होंगे कि हर एक कोई डांसर है, कोई ट्रैपर है, कोई कुछ भी कर रहा है, कोई व्लॉगर है, कोई यूट्यूबर है भाई। तो सब में एक अलग अलग आर्ट रहती है। तो उस आर्ट को मुझे लगता है सारे पेरेंट्स को उस आर्ट को सपोर्ट करना चाहिए। और अपने बच्चों को या जो भी है उसको ऑब्जर्व करे थोड़ा, और देखे कि वो क्या करना चाहता है। एंड उसकी आर्ट में उसको थोड़ा सपोर्ट करे, तो शायद क्या पता वो उस आर्ट में अच्छा हो जाए, क्या पता वो कहीं निकल जाए। और अभी बज रहे हैं 11:30 और भाई टाइम हो चुका है आई थिंक, हम लोग निकलते हैं। चलो बाकी की बातें मैं आपको वहाँ जाके बताता हूँ क्या क्या चीज़ है सारी, क्या क्या वो क्या बनवा रहे हैं, क्या बन रहा है। एंड वो सारी चीज़ बताता हूँ अभी। अभी मैं निकल रहा हूँ घर से, वहाँ जाके अब सारी चीज़ आपको बताऊँगा। The next day. તો ભાઈ થોડાક દિવસ પહેલાં થઈ ગયા હતા લોચા, અને આપણે આવવાનું હતું આ લોકોનો વિડીયો ઉતારવા, પણ આપણે આવી નહોતા ગયા. પ્લાન થઈ ગયો તો કેન્સલ ભાઈ, આ બહુ ખરાબ રસ્તો છે. પ્લાન થઈ ગયો તો કેન્સલ, અને હવે થઈ ગયો પ્લાન શરૂ પાછો. આ લોકો કામ કરે છે, હું જાઉં છું અંદર. આ લોકો શું કામ કરે છે જોઈ લેવી. સલામ વાલેકુમ ઇફાતભાઈ. ને આ છે આ શું નામ છે ભાઈ તમારું? મોટભાઈ. આ છે ને આ બધાના મેન્ટોર છે ઓલા ભાઈના. આ બધા ભાઈ બેઠા ઈ આ તાજો બનાવે છે, ખરેખર છોકરા જ તે નાના નાના. આપણા મોટભાઈ છે એ મેન્ટોર છે. ભાઈ તાજો કેવો બનાવવાનો છે? મેમ્બર ઉપર બનાવવાનો છે. મેમ્બર કયું આ વાહે છે ઈ? આ વાય જે છે કે નહીં મેમ્બર છે. ઠીક, આ મેમ્બર છે એમ ને. અત્યારે શું બનાવો છો તમે? એનો જે તમારે ફોર્મો જોવો ને તો પેલા અમે જોઈ લો એટલે તમને ખબર પડે. ઠીક, કાક ફોટો બોટો છે? ઠીક, અચ્છા ફોટો છે અહીંયા. હા વચ્ચોવચ્ચ જે છે ને ઠીક, આ હા ઠીક, અચ્છા. એની કરતા ઈ આપણે નવીન કરવાનું છે. એમાં અલગ કાક થશે એમ? એની કરતા ઈ જે અલગ કરવાનું છે. ઈ જે ફોટો છે એની કરતા અલગ. હા એટલી અંદર જે અંદર દરગાહીના જે ફોટા છે, જાણે કે ઇમામ હુસૈનનો જે કરબલાનો ફોટો છે, ગોસે આઝમ દસ્તગીરનો છે, હા ને હુજુરે બાપનો છે, હા એમાં બધાય જે છે ને એમાં ખાલી એમને રાખેલા છે. આમાં જે છે ને આપણે બધે અંદર બહાર એવી રીતના કરવાનું. એવું છે. દેખાડો ને આમ કાક કરીને, દેખાડો ને કાક. ઊભા થાવ ને છે. અત્યારે તમે શું બનાવો છો? અત્યારે આ ઘુમ્મટ બને છે. ઠીક, ઘુમ્મટ બને કેવી આવી? આવી બધી અલગ અલગ ઘુમ્મટ બનશે. ઠીક, આ પેલો લેવલ લાગે છે ને? હા એ પેલું લેવલ. આ પેલો લેવલ છે. અત્યારે આ બીજું લેવલ આવી. બીજું લેવલ. ઠીક, કોતરો છો તમે? હા ના ના, એક નંબર કામ, એક નંબર થાય છે. બીજું લેવલ. નહીં ત્રીજું, આ બહુ મસ્ત છે યાર, આ બહુ મસ્ત કામ કર્યું. બીજું લેવલ છે. હા. આમાં આવી જાય. હા જેમાં મિનારા ની બધું આવે છે બાકી છે. જેને બુટી બુટી લાગશે, કલર લાગશે. અહીંયા શું આવશે આગળ? હા હાવ હેઠે છે કે નહીં, ખાજા ગરીબે નવાજ ની આવી છે અહીંયા હેઠે. હા પછી? આની ઉપર આવશે ગોસે આઝમ દસ્તગીર. હા નાની ઉપર આવશે ઇમામ હુસૈન. હા ને એની ઉપર આવશે ઠેર હુજુર. હા. ને તોણે અપડાઉન થાય હેઠે ઉપર? તમે અપડાઉન થાય, અંદર બહાર થાય. ઠીક, ઓકે. ને આ બધા બીજા બધા કામ કરવાવાળા છે. મોહમ્મદભાઈ છે, પછી એક આ શું નામ તારું? રિજવાનભાઈ. અને પછી એક આ ભાઈ, શું નામ તારું? તારું શું નામ છે? અલ્પેશ. તારું શું નામ છે? પરવેજભાઈ. અને આ ભાઈ છે મોટભાઈ. આ બધા એના મેન્ટોર છે. આ લોકોને કામ કઈ રીતે કરવું શીખવાડે છે, બધું કહે છે. એ રીતનું પ્લાનિંગ છે. ને આ લોકો હજી આ કેટલામાં તાજો બનાવે? કેટલા પણ થાય છે અમારે એમ. હા
મેં તો ઘણા જ બનાવ્યા પણ આ જે છે કે ને અત્યારે અમારા ત્રીજો તાજ્યો છે આ. ત્રીજો તાજો. આની પેલા કયો બનાવ્યો હતો? આની પહેલા મેં બનાવ્યો તો સોફા વાળો સોફા વાળો. હા, 2025 માં સોફા વાળો 2025 માં. ને 2024 માં ઝૂલા વાળો તાજ્યો. ઝૂલા વાળો તાજ્યો હતો. એમ તો કેટલાય બનાવ્યા છે પણ આ જે મારા અંદર એટલા બનાવેલા છે. ઠીક. તમે જ્યારથી અલગ શરૂ કર્યું ત્યારથી એમ ને? દાંતથી એટલા બનાવ્યા. ઠીક. હવે આ બધા છોકરાને તમે તૈયાર કરો છો, ફ્યુચર બનાવો છો તાજિયાનું. છોકરાને તૈયાર કરો કે આ પરંપરા બંધ ન થવી જોઈએ. હા, ઠીક. પરંપરા શરૂ રહેવી. અચ્છા. હા ભાઈ, એ રીતે સેમ કોપી કામ કરવા મળ્યા છે. ઇન્સ્પિરેશન છે આ બધાનું. ઇન્સ્પિરેશન લે છે આ બધા મોટભાઈ પાસેથી. અને આ મોટભાઈના મેન્ટોર છે. આવી રીતનું કાંઈક કામ થાય છે અહીંયા. બાકી તમે જોયો કે આ શું બનાવ્યું ભાઈ? ઓલું આ શું છે? આ મેમ્બર છે. મેમ્બર છે. મેમ્બર બનાવ્યું છે આ તો જે તાર આડું પડ્યું છે ઊભું કરશું એટલે મેમ્બર હેઠે અજમેર શરીફની દરગાહ આવશે. એની ઉપર ગોસ્તે પાકની ઘુમ્મટ આવશે. એની ઉપર કરબલા આવશે. એની ઉપર ઉજ્જૈન પાકનો રોજો આવશે. ને એ બધું અંદર બહાર થાય. ઠીક. અપડાઉન થાય બધું. અંદર બહાર બધું થાય. એટલે હજી કામ બાકી છે એમ ને? કામ ચાલુ છે. આ તમે કોતરો છો ત્યારે આ કયો રોજો કોતરો છો? આ અત્યારે અમારા કોતરો છે કરબલા કોતરી. આ કરબલા કોતરો છો એમ ને? ને આ કયું કોતર્યું તમે? એ ગોસે આજમ દસ્તગીર. એક ગોસે આજમ દસ્તગીર. બીજો કા કલરિંગ ફોટો છે તમારી પાસે? કલરિંગ મોબાઈલમાં મોબાઈલમાં છે ને દેખાડે. દેખાડો તો કેવું બનવાનું છે. અમારા મોહમ્મદભાઈ છે. હા, મોહમ્મદભાઈ દેખાડો. મોહમ્મદભાઈ દેખાડે છે. ને હું તમારો ઓલો કાંઈક નિયમ હું છે ગાળું બોલવાનો, અપશબ્દ બોલવાનો? મંડળની અંદર ઇમામ હુસૈનની જરી બનતી હોય, મંડળની અંદર જે કાંઈ ગાળું બોલે જે કોઈ વ્યક્તિ એની માટે 50 રૂપિયા દંડ છે. 50 રૂપિયા દંડ છે. ને 50 રૂપિયા દંડ છે અથવા ઈ કાંઈ જે કાંઈ પૈસા ભેગા થાય ઈ પૈસાની અમે જ્યારે આશુરાના દિવસે ટાઢા કરવા જાવી ઈ જ દિવસે બધાને નિયત ખવડાવવામાં આવશે. ઠીક. ઈ પૈસા ઠીક. અચ્છા. હવે કાઢ્યો ફોટો આ રીતનો. અરે બા આવતો નથી હરખો, આમાં લાઈટ પડે છે. બરાબર, બંધ કરી દો 2 મિનિટ. ઠીક. આ રીતનો બંધ છે એમ ને? ઓકે. સેમ એવો બંધ છે પણ અપડાઉન થાય એમ ને? બાકી બીજું સ્ટેજ છે. હજી તો પેલું ને આ બીજું હજી તો ઘણા બીજું બાકી સ્ટેજ છે. હજી ઘણા બાકી. હજી આની ઉપર શું લાગશે? આ લાકડા ઉપર આની ઉપર થર્મોકોલ લાગશે, પછી એની ઉપર હજી સ્ટીકર લાગશે, ઘણું લાગશે. ઠીક. હજી કામ હજી સ્ટાર્ટિંગ જ કર્યું છે એમ ને તમે? ને ક્યારે આપણે આ બનીને નીકળશે? મોહરમ ક્યારે છે? મોહરમ છે એમાં હજી લગભગ 1.5 મહિના જેવી વાર છે. હજી 1-1.5 મહિનાની વાર છે. 1.5 મહિના પછી આ આખી આર્ટ જોવા મળશે એમ ને? પરફેક્ટ જોવા મળશે. પરફેક્ટ પછી જોવા મળશે. અત્યારે તમે લોકો કામ ચાલુ છે એમ ને? 1.5 મહિના અગાઉ અમે કામ શરૂ કર્યું છે. 1.5 મહિના પછી જોવા મળશે આ કામ બહાર. ને આમ જોતા તમારો આમ ભાવનગરમાં હારામાં હારો તાજ્યો કયો? ભાવનગરની અંદર હારામાં હારો તાજ્યો પહેલેથી પરંપરા એક આવી આવે છે શૈલાક્ષ બાપુની. છેલ્લા છે બાપુ. બાપુની વાડી. હા. પહેલેથી જૂનામાં જૂના તાજ્યા એ બધા. હા. હવે જે બધા જે નવી બધી બહાર નીકળ્યા છે બધા નવા બનાવતા. નવા એમની પણ આમ 2025 માં કયો હારો હતો અંદાજે? તમારા અંદાજે 2025 માં ભાવનગરમાં કયો તાજ્યો હારો હતો એમ? હા. તો બધા અત્યારે તો હારા જ બનાવે છે. હા. કોઈનું ભેદભાવ નહીં કરવાનો, બધા દિલથી જ બનાવે. હા, બધા મહેનત તો બધા પરફેક્ટ જ કરે છે તમારી જેમ. એટલે તાજ્યા તો બધા દિલથી માશાઅલ્લાહ બધા હારા જ બને. એટલે બધા દિલથી ને મહેનતથી જ બનાવે છે. આપણે જેમ મહેનત કરવી એમ બધા મહેનત કરે. હા, ઓકે. સાચી વાત છે તમારી. મેં એવું સાંભળ્યું છે અમુક લોકો વર્ષ દિવસ મહેનત કરે છે. આપણે ઓલા શું નામ છે આપણે મોતી તળાવ વાળા, શું નામ છે ઓલા ભાઈ નું? વસીમભાઈ. મેં એવું સાંભળ્યું વર્ષ દિવસ મહેનત કરે છે હર ખેલે. બધાની અલગ અલગ કોશિશ હોય મારો ભાઈ. એમાં એવું હોય બધા કામ કરે. આમાં તો એવું છે કે જેમ જાજા પૈસા નાખો ને એમ સારું કામ થાય. આ વસ્તુ એવી છે બધા દિલથી વાપરે છે. અમુક બધા નાય પડે કે આની વાંહે પૈસા ન વપરાય. અમુક બધા એવાય પડ્યા છે કે આની વાંહે પૈસા ન વપરાય. લેવા વાળા જઈએ છે ને વાપરવા વાળા વાપરે છે. કોક મહિનાથી અગાઉ કામ શરૂ કરે, કોક વર્ષથી અગાઉ કામ શરૂ કરે. જેમ આગળ કામ શરૂ કરે ને એવું કામે કરે છે. તો એ વસીમભાઈ નો તાજ્યો તો મને તો બેસ્ટ માં બેસ્ટ ઈ લાગે ભાવનગરમાં. કેમ કે એનું જે કામ જે ઝીણું કામ હોય ને કોતર કામ
ફિનિશિંગ આ જો જે ફિનિશિંગ હોય ને જે પરફેક્ટ પરફેક્ટ આવે. ઈ બહુ મસ્ત હોય છે. તો મને તો વધારે ઈ ગમે છે. હા તમને કેમ લાગે છે? ઈ આમ કહો ને તો અમારા બધાના ગુરુ કહેવાય. હા કેમ કે ઈ પુટ્ટીનું કામ કરે, પીયુપી નું કામ કરે, સીએમ નું બધું કામ ઈ કરે. હા એટલે અમારી કરતા એનામાં નોલેજ વધારે. નોલેજ ને આર્ટ વધારે. હા હા અમારી કરતા બધા જેટલા ભાવનગરની અંદર તાજિયા બને છે ને હા ઈ હું પછી આ સીધીના તાજિયા હા ગમે ઈ તાજિયા અંદર કરતા ભાવનગરમાં આપણે જાણીએ તો પેલો નંબર એનો આવે. બનાવવાની અંદર પેલો નંબર ઈ ભાઈનો આવે. 2025 માં ઈ બહુ મસ્તીનો તાજ્યો બનાવ્યો હતો. હા એનો ફોટો છે મારી પાસે, હું આમાં નાખી દઈશ, વિડીયોમાં જોઈ લેજો તમે લોકો. બાકી આ લોકોનું કામકાજ આવી રીતે શરૂ છે અને આ પાર્ટ 1 છે. પછી આ લોકો જ્યારે બનાવી લે ત્યારે આપણે પાર્ટ 2 ઉતારશું અને ત્યારે ફૂલ ફાઇનલ દેખાડશું કે કઈ રીતનું આ લોકો કામ કરે છે. બાકી કાંઈ કોઈને કાંઈ કેવું છે ભાઈ વિડીયોમાં? કાંઈ નવીનમાં તો કહેજો તમ તારે. બાકી હા એમ તમને એક હું એ કહેવાનો હતો કે ગુજરાતીમાં વ્લોગ બનાવું કે હિન્દીમાં, એ જરાક તમે કહી દેજો તો શું છે મને ખબર પડે કે ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં. બરોબર છે? A few moments later. તો ભાઈ વहाँ से मैं निकल गया हूँ એન્ડ ભાઈ ત્યાંથી હું નીકળી ગયો છું હવે અને જાઉં છું ભાઈ એક બીજી જગ્યાએ કે ભાઈબંધની એંગેજમેન્ટ પાર્ટી છે ત્યારે તો ત્યાં જાઉં છું. અને આ લોકોની આર્ટ એક નંબર હતી ભાઈ, એક નંબર કામ કરે છે આ લોકો. અને જો તમને એ મજા આવી ગઈ આ વિડીયોમાં અને એ લોકોની આર્ટ હતું તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણે હવે મળીએ બીજા વિડીયોમાં અને બીજા કોકના તાજ્યા અરે એક્સપ્લોર કરશું કાંઈક નવો વિડીયો. તો ઓકે, બાય બાય ગાઈઝ.